નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। દર્શક મિત્રો, ઘોઘંબા ગામ થોડા દિવસ પહેલા થયેલા હુમલામાં ઘાયલ યુવાનનું મોત। ઘોઘંબા ગામના યુવાનને પત્ની સાથે આડા સંબંધની શંકાએ 15 દિવસ અગાઉ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ જીવલેણ હુમલામાં પ્રજ્ઞેશ ભાટિયાનું આજરોજ વડોદરા સયાજી હોસ્પિટલમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। વિગતવાર વાત કરીએ તો તેનો પરિવાર શોકમાં છવાયો હતો અને બીજી તરફ પોલીસ દ્વારા હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ પરિવાર દ્વારા કરવામાં આવી હતી। બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરોડ ગામના પ્રજ્ઞેશ મહેશભાઈ ભાટિયા પોતાના પરિવાર સાથે રહેતા હતા અને ઘોઘંબામાં જૂના જગાત નાકા પાસે હેર કટિંગ સલૂન ચલાવતા હતા। ત્યારે તારીખ 17/9/2024ના રોજ દાઉદરા ગામના કૌશિક અજીતસિંહ ચૌહાણ નામનો વ્યક્તિ તેની સાથે 8 થી 10 લોકોને લોખંડની પાઇપો તો ઇકો ગાડી લઈને 8 થી 10 લોકો અજીતસિંહ ચૌહાણ લઈને આવ્યા હતા અને તે મારક હથિયારો સાથે તે ઝઘડો કરવા લાગ્યા હતા અને ઝઘડામાં કહેવા લાગ્યા કે તું મારી પત્નીને મેસેજ કેમ કરે છે। આવી રીતે ઝઘડો કરવા લાગ્યા અને ઝઘડામાં આ યુવાનને માર મારવામાં આવે છે તેમજ માર મારવાની સાથે જ આ યુવાન ઘાયલ થાય છે। આ યુવાન ઘાયલ થાય છે એટલે પોલીસને જાણ કરવામાં આવે છે। પોલીસને જાણ થતાની સાથે જ આ લોકો ત્યાંથી ફરાર થઈ જાય છે। તો તેને ગાડીમાં ઇકો ગાડીમાં આ યુવાનને ઉઠાવી પણ ગયા હતા તેવી પણ વાતો જાણવા મળી હતી। તો યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો તો ગંભીર ઇજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે ત્યાંથી વડોદરા રિફર કરવામાં આવ્યો। હવે જેનું આજ રોજ 13 દિવસ સારવાર દરમિયાન વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। તો મોત નીપજાની સાથે જ પરિવારમાં એમ કહેવાય કે શોક છવાયો હતો અને શોક છવાતાની સાથે જ અજીતસિંહ ચૌહાણ અને તેના 2 સાથીદાર સામે પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ ઇજાગ્રસ્ત યુવકનું મોત થતાં રાજગોળ AS રાઠોડ રાજગઢ પોલીસને આ અંગે જાણ થતાં PSI RS રાઠોડ પણ સયાજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને PSI નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ પરિવારજનોએ કરી હતી। તે જાણવા મળ્યું હતું આ મુજબ આ સમયે હુમલાખોરોને બચાવવા માટે રાજકીય હસ્તીઓ દ્વારા પણ બનાવનો જે કહેવાય કે આખો દબાવી દેવા માટે ભારે પ્રયાસો કરવામાં આવ્યું હોય તેવું પણ જાણવા મળ્યું છે, જેના કારણે પરિવારજનો રોષે ભરાયા હતા અને આ હત્યારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે રીતે પરિવારોએ માંગ કરી હતી। જો કે યુવાનનું મોત થયું છે એટલે હવે બીજું કંઈ આગળ કહી જ ન શકાય, પરંતુ પરિવારને એવી શંકા છે કે આ મામલામાં રાજકારણીઓ વચ્ચે પડ્યા હોય અને આ મામલો ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે અને જે મૃતક છે, જે પરિવારનો દીકરો છે, તેને ન્યાય ન મળે તેના માટે પરિવારોએ આક્રંદ સાથે પોલીસને રજૂઆત કરી હતી। તો આમ દિવસે દિવસે આવા હત્યાના બનાવો તેમજ હુમલાના બનાવો વેગ પકડી રહ્યા છે, ત્યારે ગુજરાત પોલીસને હવે સાવધાની બરતવાની જરૂર છે તેવું પણ જણાવી રહ્યા છે।